નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી સત્ર 2 ગદ્ય 14 સાકરનો શોધનારું, જેનો સાહિત્ય પ્રકાર છે એકાંકી કે નાટક વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ એકાંકીમાં અલગ અલગ 3 દ્રશ્યોમાં વિભાજિત કરવામાં આવી છે અને એ એકાંકીમાંથી 2 દ્રશ્ય, જેના 3 ભાગ આપણે જોઈ ગયા. હવે ગદ્ય 14 સાકરનો શોધનારો ભાગ 4. એકાંકી સાકરનો શોધનારો દ્રશ્ય 3. નિખિલરાય અને ભાસ્કરરાય સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે. નિખિલરાય આરામ ખુરશીમાં અધ્ધર બેસે છે, ભાસ્કરરાય ઝૂલતી ખુરશીમાં હીંચે છે. તો અહીંયા નિખિલરાય એ અંજનના પિતા અને ભાસ્કરરાય એના કાકા, એ બંને ત્યાંથી આવે છે. આપણે દ્રશ્ય 2માં જોયું કે અંજન બીમાર પડી છે ત્યારે નિખિલરાય અને ભાસ્કરરાય આ બંને ત્યાંથી નીકળે છે અને છેલ્લે દ્રશ્ય 2માં નિખિલરાય અને ભાસ્કરરાય નીકળે છે ત્યારે અંજન અને કિન્નરી એકબીજાને ભેટી પડી અને ખુશ થઈ જાય છે. એટલા માટે, કેમ કે ભાસ્કરરાયના કાકા એ અહીંયા ઘણા બધા રમકડા એમના માટે લાવ્યા છે અને જે મનાઈ હતી એ બંધી મનાઈ એ દૂર કરી દીધી છે. હવે નિખિલરાય અને ભાસ્કરરાય સુશોભિત દીવાનખાનામાં આવે છે અને ત્યાં નિખિલરાય આરામ ખુરશીમાં અધ્ધર એટલે કે ઉભડક ટેકા વગર એ બેસે છે. આરામ ખુરશીમાં એ ટેકો લેતા નથી, અધ્ધર ઉભડક બેસે છે. અને ભાસ્કરરાય ઝૂલતી ખુરશીમાં એટલે ઝૂલતી ખુરશીમાં એ બેસે છે, હીંચે છે, હિંચકો ખાય છે. ભાસ્કરરાય જોઈને નિખિલભાઈ એટલી વારમાં અંજન કેટલો ખુશ મિજાજમાં આવી ગયો. તો ભાસ્કરરાય કહે છે કે જોઈને નિખિલભાઈ એટલી વારમાં અંજન કેટલો ખુશ મિજાજમાં આવી ગયો. ખુશ મિજાજમાં એટલે ખૂબ પ્રસન્ન થઈ ગયો. તો થોડીક વારમાં જ અંજન કેટલો પ્રસન્ન થઈ ગયો એવું એ ભાસ્કરરાય એ નિખિલભાઈને કહે છે. એને તમારી બીકનો તાવ આવતો હશે, તમે જે ડરાવ્યો હતો એનો તાવ એને આવતો હશે. પહેલાં તો નિખિલરાય ભાસ્કરરાય સામે જોઈ રહે છે, પણ પછી બચાવ તરીકે બહાનું કાઢે છે. તો પહેલાં એ નિખિલરાય ભાસ્કરરાય સામે જોઈ રહી છે અને પછી એ બહાનું કાઢે છે. એ દોષનો ટોપલો, બહાનું કાઢવું એટલે ખોટું કારણ, નિમિત્ત બતાવવું. તો ખોટું કારણ બતાવે છે. નિખિલરાય, ભાસ્કરભાઈ તમે મને ખોટો દોષ દો છો, તમે મને ખોટો એટલે અમસ્તો જ અથવા તો નિષ્કામ એ દોષ એટલે અહીંયા એ દોષ તમે મને આપો છો, તમે મારી ભૂલ વાંક એ ખોટો કાઢો છો. અંજુના લક્ષણ તમે જાણતા નથી. મહિના દહાડા પહેલાં એ કોલસાનો એક મોટો કકડો લઈ એનો ભૂક્કો કરતો હતો. તો અંજુના લક્ષણ તમે જાણતા નથી, ગુણ સ્વભાવ એના લક્ષણ તમે જાણતા નથી. મહિના દહાડા પહેલાં એટલે મહિના અને દિવસો પહેલાં કોલસાનો એક મોટો કકડો લઈને, કકડો એટલે કટકો, તો મોટો કટકો લઈને, કકડો લઈને એ ભૂક્કો કરતો હતો. ભાસ્કરરાય શા વાસ્તે, વાસ્તે અહીંયા તળપદો શબ્દ છે. તો શા કારણે, શા માટે, વાસ્તે એટલે માટે, કારણે. નિખિલરાય મેં પૂછ્યું ત્યારે કહે કે
કોલસામાંથી સાકર બને છે એવું તેણે વાંચ્યું છે, એટલે એ એમાંથી સાકર શોધતો હતો. નિખિલ રાયે મેં પૂછ્યું ત્યારે, નિખિલ રાય કહે છે કે મેં પૂછ્યું ત્યારે કહે છે કે કોલસામાંથી સાકર બને છે એવું તેણે વાંચ્યું છે, એટલે એ એમાંથી સાકર શોધતો હતો. આવું એકવાર નથી બન્યું. નિત્ય નવા હુનર એટલે કારીગરી અથવા તો કસબ, એ નિત એટલે દરરોજ નવા કંઈક કારીગરી કે નવા કંઈક હુનર, નવા કંઈક કસબ કરે છે. કેટલા કહું, કેટલા એના કસબ, આવી કારીગરી, આવા હુનર, આવા એના સ્વભાવથી લક્ષણો હું તમને કેટલા કહું. મારે તે ક્યાં સુધી આંખ આડા કાન કરવા, તો અહીંયા મારે ક્યાં સુધી આંખ આડા કાન કરવા, એ રૂઢિપ્રયોગ છે. આંખ આડા કાન કરવા એટલે કોઈ બાબત પર ધ્યાન ન આપવું. તો મારે ક્યાં સુધી એની આ બાબતો ઉપર ધ્યાન ન આપવું. હવામાં હાથ વીંજીને, હવામાં હાથ એ વીંજે છે કે મારે ક્યાં સુધી એના આંખ આડા કાન કરવા, એટલે આંખ આડા કાન કરવા, એ ક્યાં સુધી એની કોઈ બાબત પર ધ્યાન ન આપવું. એમાં ભણવાનું તો નામ જ ન મળે, એમાં ભણવાનું તો નામ જ ન મળે. એ ભણતો તો છે જ નહીં, અને નકામા થોથા જડે જ તો એની પાછળ ઉજાગરા કરે. નકામા થોથા, થોથા એટલે પુસ્તકો, તો અહીંયા નકામા એને પુસ્તકો મળે, થોથા મળે, મોટું પુસ્તક મળે, તો એ એની પાછળ ઉજાગરા કરે છે. ઉજાગરા એટલે એની પાછળ એ વાંચવામાં એ પોતાનો સમય રાત્રિ સુધીનો પસાર કરે છે. ભાસ્કર રાય, ભાઈ તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓએ પણ એમનું કેટલું દળદર ફીટાડ્યું. અહીંયા ભણવાની ચોપડીઓ, જે મોઢે કરનાર, ભણવાની જે ચોપડીઓ હોય છે એ મોઢે કરનાર, એને પાકી કરી દેનાર, એને યાદ કરી દેનારે કેટલું દળદર ફીટાડ્યું. તો દળદર ફીટાડવું રૂઢિપ્રયોગ છે. ગરીબાઈ દૂર કરવી, દળદર એટલે ગરીબ, દરિદ્ર, અને ફીટાડવું એટલે દૂર કરવી. તો કેટલા લોકોએ જે મોઢે ચોપડીઓ કરી છે એમણે ગરીબાઈ દૂર કરી. એવાએ ચોટે ચોટે રજળે છે. ચોટે ચોટે, ચોટું એટલે બજાર, તો એવા કેટલા બધા બજારમાં રજળે છે. રજળે એટલે ફરે છે. આપણા વર્ગમાં કાયમ પહેલા 5ની અંદર નામ રાખનાર રાજારામને મહિને માંડ 35 રૂપરડી મળી છે. તો અહીંયા ભાસ્કર રાય કહે છે, નિખિલ રાયને, એમના ભાઈને કહે છે કે આપણા વર્ગમાં આપણે જ્યારે અભ્યાસ કરતા હતા, ભણતા હતા, ત્યારે કાયમ એટલે દરરોજ પહેલાં 5ની અંદર નામ રાખનાર, પહેલાં 5માં આવનાર, પ્રથમ 5 શ્રેણીમાં આવનાર રાજારામ જે હતા એ મહિને માંડ 35 રૂપરડી, રૂપરડી એટલે પૈસા, તો અહીંયા રૂપિયો, માંડ 35 રૂપિયા એ મેળવે છે અથવા તો એમને મળે છે. પેલા છેલ્લે બોકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવે છે. બધું આપણી આંખ આગળ છે. તો અહીંયા પેલા બાંકડે છેલ્લે પડી રહેનાર, છેલ્લે જે બાંકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં, લોખંડના વ્યવસાયમાં એ બંગલો બંધાવ્યો છે, એટલે મોટું મકાન એમણે બાંધી દીધું છે. બધું આપણી આંખ આગળ છે. આંખ આગળ એટલે નજર સમક્ષ, નજર સામે બધું જ આપણને દેખાય છે. નિખિલ રાય ગરમ થઈને, એટલે મારે એને લોઢાના કારખાનામાં મોકલવું એમ? તો નિખિલ રાય ગુસ્સે થઈને, ગરમ થઈને એટલે ગુસ્સે થઈને કહે છે કે મારે એને લોઢાના કારખાનામાં મોકલવા એમ? ભાસ્કર રાય હસીને, ગુસ્સે ન થશો, પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે હું માનું છું કે તમે એને રૂંધી ન નાખો. અહીંયા ભાસ્કર રાય એ નિખિલ રાયને કહે છે હસીને, ગુસ્સે
ન થશો, હું માનું છું, એ પોતાનું મંતવ્ય વ્યક્ત કરે છે કે હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે તમે એને રૂંધી ન નાખો. રૂંધી ન નાખો એટલે તમે એને અટકાવી ના દો. રૂંધી ન નાખવું રૂઢિપ્રયોગ છે, તો અટકાવવું નહીં. એની જે શક્તિ છે એ શક્તિને તમે દાબી ન દેશો, એને સાચા માર્ગે વળવા દો. અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લે ત્યાં તેને જવા દો. અંજનનું જીવન હણાય નહીં, હણાવવું એટલે બગડવું, તો એનું જીવન ન બગડે એ પ્રમાણે પ્રફુલ્લે તેને ત્યાં જવા દો. તો પ્રફુલ્લે એટલે વિકસવું, પ્રફુલ્લવું. તો જ્યાં એ પ્રફુલ્લે છે, જ્યાં એ વિકસે છે, ત્યાં એને જવા દો. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગને નવું અજવાળું આપશે, અને એ કોલસામાંથી સાકર શોધનારો જગને કોઈ દિવસ નવું જગત, વિશ્વની અજવાળું એટલે પ્રકાશ આપશે. નિખિલરાય પર આની અસર થઈ જણાય છે. નિખિલરાય પર એની અસર થઈ હોય, આ વાતની અસર થઈ હોય તેવું જણાય છે, કારણ કે તેઓ તદ્દન મૌન જાળવે છે. ભાસ્કરરાયને આથી સંતોષ ઉપજે છે. સંતોષ ઉપજવો એટલે સંતોષ થવો. તો અહીંયા ભાસ્કરરાયને એમની આ વાતથી સંતોષ થાય છે. ખુરશીમાંથી ઊભા થઈ એઓ બારણે પહોંચે છે. ખુરશીમાંથી ઊભા થઈ અને બારણે પહોંચે છે. બૂમ મારી, અંજુ, કિન્નર અહીં આવો. બૂમ મારે છે અંજુ અને કિન્નર. તો અંજુ, અંજન અને કિન્નરી બંને અહીંયા આવો. કિન્નરી આવી પહોંચે છે. કિન્નરી શું કહ્યું કાકા? ભાસ્કરરાય, અંજન ક્યાં છે? અંજન આવે છે. કિન્નરી બહારથી, આ આવ્યો. ભાસ્કરરાય ધીરેથી, જાઓ લતા ભાભીને કહો કે તમને રમકડા વહેંચી આપીએ. તો ભાસ્કરરાય કહે છે કે લતા ભાભીને જઈને કહો કે તમને રમકડા વહેંચી આપે. કિન્નરી ઉપડી જાય છે. અંજનની આંખો નિખિલરાય ભણી હોય છે. ભણી એટલે તરફ, નિખિલરાય તરફ અંજનની આંખો હોય છે. જાણે જવાની રજા ન માગતો હોય, જાણે જવાની રજા માગતો હોય એ પ્રમાણે એ નિખિલરાય સામે જોવે છે. નિખિલરાય શાંતિથી, જા. ઉમંગથી ઉછળતા પગલે અંજન કિન્નરીને પકડી પાડે છે. ઉમંગથી, અત્યંત હર્ષથી એ ઉછળતા પગલે એ અત્યંત ખુશ થઈને, અત્યંત આનંદમાં આવી અને એ કિન્નરીને દોડીને પકડી પાડે છે. કિન્નરીને જતી અટકાવે છે. ભાસ્કરરાય એ બતાવતા, જોયું, એ આજે બંને બાળકો હર્ષ અને ઉમંગથી ઉછળતા, અને એમાં પણ અંજન અત્યંત હર્ષ અને અત્યંત ખુશીથી ઉછળતો જઈ રહ્યો હતો, એ ભાસ્કરરાય નિખિલરાયને બતાવે છે. અને એ બતાવતા કહે છે, જોયું. નિખિલરાય આડું જોઈ જાય છે. આડું જોઈ જવું રૂઢિપ્રયોગ છે અહીંયા. તો અણગમો બતાવવો, આડું જોવું એટલે અણગમો બતાવવો. તો એ અણગમો બતાવે છે. ભાસ્કરરાય પડખે પડેલું છાપું ઉગાડે છે. પડખે એટલે એમની બાજુમાં પડેલું છાપું ઉગાડે છે. અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કિલકિલાટ બંનેના કાને અથડાય છે. કાને અથડાવવું રૂઢિપ્રયોગ છે અહીંયા. તો શબ્દો સંભળાવવા, તેના કિલકિલાટ. કિલકિલાટ એટલે હર્ષનો અવાજ, શોરબકોર. એ કિલકિલાટ એ હર્ષનો અવાજ, ખુશીનો અવાજ એ બંનેને સંભળાય છે, બંનેના કાને અથડાય છે, બંને એ સાંભળે છે. તો આ રીતે આ દ્રશ્ય 3 એકાંકીનું પૂરું થાય છે. અને આ એકાંકીનો સુખદ એવો અંત એ અહીંયા યશવંતલાલ પંડ્યાએ આલેખ્યું છે. પ્રશ્નોત્તરી. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. અંજન ઉપર નિખિલરાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે? તો અંજન ઉપર નિખિલરાય પોતાનો ગુસ્સો થપ્પડ મારીને ઠાલવે છે. ભાસ્કરરાય એમની પેટીમાં શું લાવ્યા હતા? તો ભાસ્કરરાય એમની પેટીમાં રમકડા લાવ્યા હતા. અંજન સાકરમાંથી
અંજન સાકરમાંથી શું શોધતો હતો? તો સાકરમાંથી. એ અંજન સાકર શામાંથી શોધતો હતો? તો એ કોલસામાંથી શોધતો હતો. પ્રશ્ન 2. પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર આપો. અંજનથી શાહીનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો? તો અંજનથી શાહીનો ખડિયો એ ટેબલ પર હાથ અડકતા અંજનથી લાલ શાહીનો ખડિયો ઢોળાઈ ગયો. નિખિલ રાયને અંજન ટેબલના ખાનામાંથી કઈ કઈ વસ્તુઓ સોંપે છે? નિખિલ રાયને અંજન ટેબલના ખાનામાંથી પૈડું અને સળિયો, ભમરડો અને ઝાડ કાઢી અને સોંપે છે. અંજન માંદગી માટે કોને દોષિત ગણે છે? તો અંજન એ માંદગી માટે નસીબને દોષિત ગણે છે. અહીંયા પ્રશ્ન 3. વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે? તો પ્રશ્ન 1. પણ ભાઈ દવા પીધા વિના તે કંઈ ચાલે? તો અંજનને દવા પીવડાવવાનો સમય થઈ ગયો છે અને આ દવા પીવાની ના પાડે છે, ત્યારે કિન્નરી એ અંજનને આ વાક્ય કહે છે. બાળકોનું ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે. તો આ વાક્ય નિખિલ રાય અંજનની ફરિયાદ કરતા એ અંજનને ધમકાવે છે અને કિન્નરીને કહે છે. પણ પીળા રંગનું શું થશે? તો એ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે? તો લાલ શાહીમાં વાદળી મેળવવાથી જાંબુડો થાય એની ખાતરી કરવા બ્લોટિંગના લાલ ડાઘમાં વાદળી શાહી ભેળવી અને જાંબુડો રંગ થાય, આ વિચાર આવ્યો હતો. ત્યારે અંજન એ પોતાની જાતને કહે છે કે પણ પીળા રંગનું શું થશે? નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પ્રશ્ન 4. અંજને લાલ રંગમાં વાદળી રંગ મેળવતા ખાલી જગ્યા રંગ મળ્યો. તો અંજને લાલ રંગમાં વાદળી રંગ મેળવતા જાંબુડો રંગ મળ્યો. કિન્નરી અંજનને ખાલી જગ્યા પૂછવા આવી હતી. તો 17 સત્તા કેટલા? પ્રશ્ન 3. અંજન કિન્નરીને ખાલી જગ્યાને મદદ કરવાનું કહે છે. તો અંજન કિન્નરીને માને મદદ કરવાનું કહે છે. પ્રશ્ન 4. ભાસ્કર કાકા બાળકો માટે ખાલી જગ્યા લાવ્યા હતા. તો ભાસ્કર કાકા બાળકો માટે રમકડા લાવ્યા હતા. અંજન કોલસામાંથી ખાલી જગ્યા શોધવા માગે છે. તો અંજન કોલસામાંથી સાકર શોધવા માગે છે.